અહીંયા એમસીક્યુમાં 1 મિલીગ્રામ વજનનો કણ 3600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. ખૂબ જ નાનું દળ ધરાવે છે 1 મિલીગ્રામ, અને વજન, તેની સ્પીડ, તેની ગતિ, તેની ઝડપ ખૂબ જ વધારે છે. તો તેની સાથે સંકળાયેલ તરંગ લંબાઈ શોધો. તો આપણે તેની તરંગ લંબાઈ શોધવાની છે. લોજીલી શોધી લઈ. હવે અહીંયા તમે ધ્યાનથી જોશો કે દળ આપેલું છે અને ઝડપ આપેલી છે, અને ઓપ્શનમાં 6.626 દેખાય છે. એટલે ઓટોમેટિક આપણને ખબર પડી જાય કે આ જે એમસીક્યુ છે ધ બ્રોગલી સમીકરણ મુજબ થશે. કેના મુજબ થશે? ધ બ્રોગલી સમીકરણ મુજબ થશે. અહીંયા દળ છે શું છે? તો કે 1 મિલીગ્રામ. કેટલું છે? 1 મિલીગ્રામ છે. જ્યારે અહીંયા આપણી પાસે ઝડપ કેટલી છે? તો કે 3600 કિલોમીટર પ્રતિ કલાક. હવે આ એકમને આપણે ફેરવવા પડે. પહેલા તો વાત થઈ કે ભાઈ શા માટે ફેરવવા પડે? તો એટલા માટે ફેરવવા પડે કે જે આપણે h અચળાંક લખીશું, h અચળાંક જે લખવાનો થશે એની કિંમત 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ માઈનસ 2 ઇન્ટુ સેકન્ડ. આવું એમનો એકમ થશે. આ જૂલ બરાબર લખ્યું છે આપણે. કહેવાનો મતલબ કે મીટરમાં હશે કિલોમીટરના બદલે, અને સેકન્ડમાં હશે કલાકના બદલે. મીટરમાં હશે કિલોમીટરના બદલે, અને સેકન્ડમાં હશે કલાકના બદલે. તો ચાલો જી ભાઈ અહીંયા જોઈએ આપણે. તો 10 ની માઈનસ 34 વાળું છે એ જોઈએ. હવે આ 10 ની માઈનસ 34 વાળું છે એ જ ઉપયોગી બનશે કે એના સિવાયનું અર્ગ વાળું પણ એક આવે છે, એનું કિંમત 6.626 ગુણ્યા 10 ની માઈનસ 27 ઘાત અર્ગ ઇન્ટુ સેકન્ડ. એક આ પણ છે. તો જોઈએ શું પડે છે, સરળ અને સીધું. તો અહીંયા ધ્યાન, 1 મિલીગ્રામ ને આપણે ગ્રામમાં ફેરવીએ તો એ તો સીધું થઈ ગયું ભાઈ કે 10 ની માઈનસ 3 ઘાત ગ્રામ. પરંતુ 3600 કિલોગ્રામ ને કલાકને ફેરવીએ એટલે કે કિલોમીટર ને મીટરમાં ને એમાં જોઈએ તો વેગ v બરાબર 3600 આ કિલોમીટર ના છેદમાં કલાક. તો પહેલા તો આપણે એ સમજી લઈએ કે ભાઈ 1 કિલોમીટર એટલે કેટલા સેન્ટીમીટર થતા હશે. કારણ કે નાના એકમમાં અહીંયા જે આપણને આપેલું છે એ કેમાં આપેલું છે? આન્સર સેન્ટીમીટરમાં. તો આપણને એટલી જરૂર ખબર છે કે 1 કિલોમીટર બરાબર 10 ની 3 ઘાત મીટર અને 1 મીટર બરાબર 10 ની 2 ઘાત સેન્ટીમીટર. તો 1 કિલોમીટર બરાબર કેટલું થઈ જાય? 10 ને 3 ને 2 5 એટલે કે 10 ની 5 ઘાત સેન્ટીમીટર થતું હોવું જોઈએ. અને કલાક એટલે શું થાય? સેકન્ડમાં ફેરવીએ તો કે 3600 સેકન્ડ. તો આ રીતે આ થઈ જાય 3600 ગુણ્યા 10 ની 5 ઘાત સેન્ટીમીટર ના છેદમાં કલાક એટલે થઈ જાય 3600 સેકન્ડ. તો 3600 કેન્સલ થયા. 10 ની 5 ઘાત સેન્ટીમીટર જેટલો તેનો વેગ આવ્યો. હવે આપણે ધ બ્રોગલી સમીકરણ મુજબ લેમ્બડા h mv. h ની કિંમત આ લખશું 10 ની માઈનસ 27 ઘાત અર્ગવાળી. તો કોઈને સવાલ થાય કે ભાઈ શા માટે એ લખવાની? તો યાદ રાખો કે કિલોગ્રામ માં હોત તો આપણે કિલોગ્રામ અને ગ્રામ માં હોત તો આપણે જૂલ વાળી રાખત, એટલે કે 10 ની માઈનસ 34 વાળી રાખત. પરંતુ અહીંયા આપણને કિલોગ્રામ, એક જ મિનિટ, કિલોમીટર અને મીટરમાં હોત, કિલોમીટર અને મીટરમાં હોત તો આપણે કેમાં રાખત? જૂલ વાળી રાખત. પરંતુ અહીંયા કેમાં છે? સેન્ટીમીટરમાં. એટલે કેમાં રાખવી પડશે? અર્ગ વાળી રાખવી પડશે. એટલા માટે અહીં આપણે અર્ગ વાળી છે h ની કિંમત લખવાની થશે 6.626 ગુણ્યા 10 ની માઈનસ 27 ઘાત ના છેદમાં અર્ગ છે એ પણ એક ઊર્જાનો જ એકમ છે.
m એટલે 10 ની માઈનસ 3 ઘાત ગુણ્યા વેગ v જે 10 ની 5 ઘાત તો 5 અને માઈનસ 3 એટલે પ્લસ 2 વધે જે ઉપર જાય તો માઈનસ એટલે આમાંથી આ આન્સર થઈ જાય 6.626 ગુણ્યા 10 ની માઈનસ 29 માઈનસ 2 એવા 27 ને 2 29 અને આ થઈ ગયો સેન્ટીમીટર તો આપણી પાસે તરંગ લંબાઈ આવી ગઈ ધ બ્રોગલી તરંગ લંબાઈ એટલી કઈ 6.626 ગુણ્યા 10 ની માઈનસ 29 ઘાત સેન્ટીમીટર આન્સર બી બીજો એમસીક્યુ જોઈએ આગળ એ જો તો કે બીજા એમસીક્યુ માં આપણને એવું કંઈક કહેવા માંગે છે કે A2 અણુ એટલે કે દ્વિપરમાણુક અણુ દ્વારા શોષાયેલી ઊર્જા 4.4 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત જૂલ છે અને A2 અણુની બંધન ઊર્જા 4 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત જૂલ છે તો દરેક પરમાણુની ઊર્જા કેટલી થશે તો દરેક પરમાણુની ઊર્જા આપણને અહીંયા ગણવાની કીધી છે ચલો જે ભી ગણી દઈએ તો સામાન્ય એક વાત એ થાય છે કે ભાઈ ઊર્જા બરાબર શું હોય છે તો કે બંધન ઊર્જા અને જે કાંઈ ઊર્જા બંધનમાં વપરાતી હોય બંધ બનાવવામાં વપરાતી હોય અને બાકીની જે વધારાની ઊર્જા હોય એનું એ શું કરતું હોય શોષણ એટલે કે એક પ્રકારે તે ઉત્સર્જિત કરતું હોય અને જે તંત્ર છે જે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરમાં તમે સમજાયશો વાતાવરણ છે એટલી ઊર્જાનું શું કરે શોષણ તો બાકીની ઊર્જાનું એ શું થતું હોય તો કે તે શોષાયેલી ઊર્જા આ બરાબરથી ધ્યાન રાખવું પડે કે ને ભાગ્યા 2 શા માટે કારણ કે અહીંયા આપણને દરેક પરમાણુની કીધી છે અને એક અણુમાં કેટલા પરમાણુ છે 2 પરમાણુ છે અહીંયા A2 છે અને આ બધી જે આપણને આપેલું છે આંકડા એ A2 ના આપેલા છે 2 પરમાણુના આપેલા છે એટલા માટે એક પરમાણુના કરવા માટે ભાગ્યા 2 કરવા પડે તો બંધન ઊર્જા આપણી પાસે છે 4 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત માઈનસ 4.4 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત ને ભાગ્યા 2 તો બંનેના ઘાત સમાન છે એટલે બાદબાકી કરી શકીએ અધરવાઇઝ નકર ઘાત સમાન કરવા પડે બાદબાકી કે સરવાળો કરતી વખતે 4 માંથી 4.4 તો એ થઈ જાય -0.4 upon 2 હવે આ થઈ જાય -0.2 into 10 raised to -19 આ જૂલ આવશે બધા જૂલમાં છે તો 0.2 તો કે દેખાતો નથી પણ આ 20 વાળું દેખાય છે એટલે કે -20 ગુણ્યા 10 ની -20 એક પોઈન્ટ આ બાજુ જાય ને એટલે 2 ગુણ્યા 10 ની -20 ઘાત જૂલ હવે આ માઈનસ નિશાની છે એ તો શું દર્શાવતું હોય છે તો કે એટલી ઊર્જાનું શોષણ થાય છે બરાબર તો આ રીતે આન્સર આવશે અહીં તો એ આન્સર કેટલામો આન્સર આવશે પહેલો એ આન્સર એ સિવાય નેક્સ્ટ એમસીક્યુ પ્રોટોનનો વેગ અહીંયા આપણને વેગ આપેલો છે વેગ v બરાબર 10 ની 3 ઘાત મીટર પ્રતિ સેકન્ડ તો તેની સાથે સંકળાયેલ તરંગ લંબાઈ શોધો હવે તમે જો અહીંયા આપણને પ્રોટોનનું દળ આપેલું નથી પરંતુ આપણને ખબર હોવી જોઈએ કે પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત કિલોગ્રામ થતું હોય બરાબર તો હવે આપણી પાસે દળ આવી ગયું વેગ છે તો ધ બ્રોગલીના સમીકરણ મુજબ અને અહીંયા આપણે જો કિલોગ્રામ વાળું છે એટલે કિલોગ્રામ વાળું હોય તો એ કેવા કઈ વાળું લખવાનું થાય 10 ની -34 વાળી કિંમત 6.626 ગુણ્યા 10 ની -34 જૂલ ઇન્ટુ સેકન્ડ ના છેદમાં દળ છે આપણી પાસે 1.67 ગુણ્યા 10 ની -27 ગુણાકારમાં વેગ છે આપણી પાસે 10 ની 3 ઘાત હવે આમનું કેલ્ક્યુલેશન કરો એટલે એ આન્સર આવે 3.96 ગુણ્યા 10 ની -10 ઘાત મીટર પરંતુ અહીંયા તો મીટરમાં આન્સર નથી નેનોમીટરમાં છે
તો 10 ની -10 છે એને એક પોઈન્ટ શું કરવો પડશે, આગળ લાવવો પડશે, એટલે કે 0.396 નેનોમીટર થઈ જશે. 10 ની -9 એટલે નેનોમીટર. 0.396 એટલે એપ્રોક્સિમેટ આપણે 0.40 નેનોમીટર લઈ શકીએ, એટલે કે આન્સર આવે બી, બીજો. તો આ રીતે દ બ્રોગલી સમીકરણનો ઉપયોગ કરીને બહુ બધા એમસીક્યુ પૂછાતા હોય છે અને તેમાં ઘણી વખત આપણને એકમના કન્વર્ઝનમાં પણ ઉલઝાવી રાખતા હોય છે. તો એ પણ આપણને આવડવું જોશે, એ પણ ખ્યાલ હોવો જોશે. તો અહીંયા તો છેલ્લા એમસીક્યુ માં આન્સર આવ્યો બી, બીજો. અહીંયા એમસીક્યુ માં શું આપેલું છે, તો કે જો હાઇડ્રોજન પરમાણુની ભૂમિ અવસ્થાની ઊર્જા -E હોય તો. હવે આપણે ખબર છે કે ભૂમિ અવસ્થાની ઊર્જા છે આપણે આ રીતે શોધીએ છીએ કે E બરાબર -13.6 z² ના છેદમાં n². આ રીતે શોધીએ છીએ z² ના છેદમાં n² ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આપણે હાઇડ્રોજન પરમાણુની કીધી છે એટલે z બરાબર 1 અને ભૂમિ અવસ્થા કીધી છે એટલે n બરાબર 1. તો આ બંને તો 1 થઈ જશે એટલે કે E બરાબર આવી જશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલું આવી જશે. હવે આગળ શું કહે છે, તો Li+2 આયનની ભૂમિ અવસ્થામાંથી Li+2 આયનની ભૂમિ અવસ્થામાંથી હવે Li+2 આયન માટે અને તેની ભૂમિ અવસ્થા છે એટલે n બરાબર શું થઈ ગયું 1. ભૂમિ અવસ્થામાંથી ઉત્પન્ન થતા ફોટોનનો વેગ જણાવો. લિથિયમ ધાતુની સપાટી પરથી ફોટોન ઉત્પન્ન થાય છે, ફોટો ઇલેક્ટ્રિક અસર. તો ઉત્પન્ન થતા ફોટો એટલે કે ઇલેક્ટ્રોનનો આપણને વેગ શોધવાનો કીધો છે. અને એ પણ તમે જુઓ કે આંકડામાં નથી કીધો, આપણને આ રીતે સૂત્રમાં કીધું છે, કારણ કે બીજું કોઈ કિંમત આપી છે નહીં. તો Li+2 આયન માટે શું થશે, હવે Li+2 એટલે એમનો Z થઈ જશે 3. તો તેની ઊર્જા કેટલી થાય, તો કે E કે જે ફોટોન ઉત્પન્ન થાય છે તે ઊર્જા એટલે EP તરીકે લખું છું, બરાબર. એટલે EP -13.6 z² ના છેદમાં n². હવે અહીંયા આપણે n² ની એક કિંમત મૂકીએ એટલે એ તો થઈ જશે આપણે 1. હવે -13.6 એટલે શું થાય છે E અને આ z² તો 3 નો વર્ગ શું થાય 9 ના E. તો આ થઈ ગયો આપણે કે 9E જેટલો થઈ જશે. આ જે કાઈ ઊર્જાનું છે કહેવાનો મતલબ કે જે કાઈ ધાતુની સપાટી પરથી ઉત્પન્ન થવા માટે જે ઊર્જાની જરૂરિયાત છે એ કેટલી થઈ જશે 9E જેટલી, બરાબર છે. હવે આપણે આગળ જોઈએ કે વર્ક ફંક્શન એટલે કે કાર્ય ઊર્જા, કાર્ય વિધેય જે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં હોય છે. તો એના માટે આપણે EP બરાબર, આને ખરેખર EP તો નહીં કહેવાય, EP નહીં પણ આ જ માત્ર ઊર્જા થશે. આ જે ઊર્જા એ હમણાં કી h μ minus h μ0 plus 1/2 mv². હવે આ જે ઊર્જા થશે ને આ થશે કે જે કાઈ ઉત્પન્ન થવા માટેની ઊર્જા, એટલે કે આ આપાત ઊર્જા થાય અને આ તેમાંથી બાદ કરવાની કે કેટલી ઊર્જા ઉત્પન્ન થઈ ગઈ, કેટલી ઊર્જા છે વપરાઈ ગઈ ઇલેક્ટ્રોનને ઉત્પન્ન થવા માટે. આ આપાત થઈ, આ એટલી વપરાઈ ગઈ, તો આ બંનેની બાદબાકી એટલે વધી હોય એટલી આવે. એટલે કે ઊર્જા કેટલી વધી હશે, તો કે 9E જેટલી. અને જેટલી ઊર્જા વધી હશે એ જ ઊર્જાની મદદથી ઇલેક્ટ્રોન ગતિ કરશે. સમજાઈ ગયું? અને એ જે ગતિ થાય છે એ ગતિ આપણે કેટલી છે એ આપણે શોધવાની છે. તો આપણે અહીંયા EP બરાબર આ h μ minus h μ0 એટલે કે એને હું 9E લખી શકું પ્લસ 1/2 mv². આ EP બરાબર, હવે અહીંયા આપણે શું કરવાનું છે, તો કે વેગ શોધવાનો છે. એટલે કે આ 1/2 mv² ને આપણે કરતા બનાવવો પડશે. અને એને કરતા બનાવીએ તો આ રીતે થઈ જાય કે 1/2 mv² બરાબર EP minus 9E. આ રીતે. હવે v² ને કરતા બનાવીએ તો જો હું અહીંયા કરતા બનાવું છું જી ભાઈ, v² ને કરતા બનાવીએ તો v² ને કરતા બનાવીએ તો આ EP minus 9E ના છેદમાં
આ m છે એના છેદમાં આવી જશે અને આ 2 છે ભાગાકારમાં જે ઉપર આવશે એટલે કે ગુણાકારમાં આ રીતે 2 અને આ v સ્ક્વેર ના બદલે હવે આપણે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો આ આખું આવી જશે વર્ગમૂળમાં 2 ep minus 9e upon m under root 2 ep minus 9e upon m તો આવો આન્સર ક્યાં મળે છે તો 9 ep minus જો અહીંયા પ્લસ છે ep plus 9e સેમ ટુ સેમ છે ખાલી પ્લસ અને માઈનસ નો ફેર છે પરંતુ આન્સર તો કયો આવે એ માઈનસ વાળો તો આ રીતે આ જે 9e છે એ શું છે તો કે ફોટોનની ઊર્જા આ ફોટોનની ઊર્જા થશે જે કે બાકી રહી છે લિથિયમ ધાતુ છે ફોટોઇલેક્ટ્રિક અસર આપણે જાણીએ છીએ કે લિથિયમ ધાતુ ઉપર કોઈ ઊર્જા આપાત થાય તો એ જે આપાત થયેલી ઊર્જા એટલે કે h mu E બરાબર h mu થાય ને તો ઊર્જા કહી શકાય તો એ આપાત થયેલી ઊર્જા પછી તેમાંથી ઉત્પન્ન થાય છે જે કાઈ લિથિયમ ધાતુ છે એમાંથી ઇલેક્ટ્રોન છોડવા માટે મુક્ત કરવા માટે જે ઊર્જા ખર્ચી નાખે છે જેને થ્રેશોલ્ડ ઊર્જા થ્રેશોલ્ડ આવૃત્તિ કહે એ h mu 0 જેથી કરીને એ h mu 0 થશે તો એટલી તો એ વપરાઈ ગઈ હવે બાકી કેટલી રહેશે તો કે એ બંનેનો બાદબાકી એ બંનેની બાદબાકી એટલે બાકી રહેતી એટલે ફોટોનની જ ઊર્જા થશે જે કેટલી હોય છે 9e જેટલી તો એ થઈ ગયું 9e પછી 1/2 mv² અને એમાંથી આપણે v ને કરતા બનાવ્યો તો આન્સર આવ્યો c ત્રીજો એના પછી એક બીજો એમસીક્યુ જે એમસીક્યુ પણ ખૂબ જ અગત્યનો અને થોડો ટફ થોડો અલગ પડતો છે તમે ધ્યાનથી જોશો કે એમસીક્યુ માં રકમમાં કોઈ આંકડા નથી આપ્યા રકમમાં જે એક આંકડો આપ્યો છે એવો ગેડરો અંક આપેલો છે જે તો બધાને ખબર જ હોય કોઈ પ્રકારનો આંકડો નથી આપ્યો અને તેમ છતાં ઓપ્શનમાં બધા આંકડા જ આંકડા છે કોઈ શબ્દ નથી તો હવે એનું શું થશે જો કે કયા તાપમાને અહીંયા આપણે તાપમાન શોધવાનું છે ને તાપમાન માટે એક નવું સૂત્ર આવશે જે સૂત્ર આપણે યાદ રાખવાનું રહેશે કયા તાપમાને હાઇડ્રોજન પરમાણુની ગતિ ઊર્જા અને હાઇડ્રોજન પરમાણુની લાયમન શ્રેણીની ઊર્જા સમાન થશે અટપટું છે થોડું શું કહે છે કે કયા તાપમાને એટલે કે આપણે તાપમાન શોધવાનું છે કયા તાપમાને હાઇડ્રોજન પરમાણુની ગતિ ઊર્જા અને હાઇડ્રોજન પરમાણુની લાયમન શ્રેણીની ઊર્જા સમાન થશે હવે લાયમન શ્રેણીની ઊર્જા આપણને ખબર છે કે લાયમન શ્રેણી આ બંને કેવી છે એવું કીધું છે સમાન થશે કયા તાપમાને એટલે એનો મતલબ થાય એ ઓલરેડી બંને સમાન તો છે જ બંનેના મૂલ્ય સમાન તો છે જ પરંતુ ત્યારે તાપમાન કેટલું હશે એ શોધવાનું છે બરાબર એટલે અહીંયા સોલ્યુશન આપણે લાયમન શ્રેણી એટલે શું થશે તો કે n1 બરાબર 1 ક્યાંથી ક્યાં આવશે લાયમન શ્રેણીમાં તો કે આ રીતે આ n1 આ n2 થી n1 માં આવશે બરાબર એટલે કે n બરાબર 2 માંથી n બરાબર 1 માં લાયમન શ્રેણીમાં તો હવે એની ઊર્જા કેટલી હશે એ આપણે શોધી શકીએ આમની ગતિ ઊર્જા ભલે આપણે ન શોધી શકીએ પણ આની ઊર્જા તો શોધી શકીએ અને એ ઊર્જા શોધવા માટે આપણે ખબર છે કે E બરાબર h mu હોય છે બીજું સૂત્ર E બરાબર શું હોય છે તો કે E બરાબર hc upon લેમ્બડા હોય છે અને એક સૂત્ર હોય છે E બરાબર hc mu bar 1 upon લેમ્બડા એટલે થાય તરંગ સંખ્યા mu bar આપણે આ mu bar નો ઉપયોગ જરૂર કરી શકીએ કે mu bar બરાબર રીડબર્ગ અચળાંક r z સ્ક્વેર કૌંસમાં 1 upon n1 સ્ક્વેર માઈનસ 1 upon n2 સ્ક્વેર આ થયું આ n1 છે આ n2 છે હવે અહીંયા આપણે z સ્ક્વેર એટલે કે હાઇડ્રોજન છે જે તો એક જ થશે તો એની કિંમત મૂકતા જઈએ તો r આમની કિંમત થઈ ગઈ 2 આ થઈ ગયું 1 upon 1 સ્ક્વેર માઈનસ 1 upon 2 સ્ક્વેર તો આ થઈ જાય 3/4r 4 માંથી 1 જાય 3 ને ભાગ્યા 4 અને r ની r એક તો કઈ ગુણાકારમાં કઈ અસર કરશે નહીં તો આ તો આવી ગયું mu bar આ mu bar આવી ગયું તો એના ઉપરથી હવે આપણે ઊર્જા પણ શોધી શકીએ તો એની ઊર્જા શું થઈ જશે તો કે E બરાબર hc mu bar = 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 ઘાત અને ગુણાકારમાં
3 ને ભાગ્યા 4 અને r ની કિંમત કેટલી થશે 1.097 into 10⁷ into કેટલા થશે 10⁷ હવે આમનો તમે કેલ્ક્યુલેશન કરો તો એ ઊર્જા આવશે જૂલમાં કંઈક 1.63 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત જૂલ આટલી ઊર્જા આવી એ બંનેની ઊર્જા સમાન છે ને એવું કીધું આટલી ઊર્જા આવી આપણે કે 1.63 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત જૂલ જેટલી હવે 18 ઘાત જૂલ જેટલી આવી જે ઊર્જા આ ઊર્જા એટલે જ ગતિ ઊર્જા થશે કારણ કે ગતિ ઊર્જા અને લાયમન શ્રેણીની ઊર્જા બંને સમાન છે એટલે કે કાઇનેટિક એનર્જી હવે આમનું સૂત્ર થઈ જતું હોય છે ગતિ ઊર્જા કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 3/2 into r into na into t એટલે કે તાપમાન હવે આપણે અહીંયા તાપમાન શોધવાનું છે તો તાપમાન t ને કરતા બનાવીએ આ t ને કરતા બનાવીએ તો આ બધું ઉલટ સુલટ પેલી બાજુ જશે આ તો e રાખી દઉં કે જે આ ઊર્જા આવેલી છે પછી આ 2 છે ઉપર જઈ ગુણાકારમાં 2 ગુણ્યા na ના છેદમાં 3 ગુણ્યા r હવે તમે જોશો કે આ જે r છે એ રીડબર્ગ અચળાંક નથી પરંતુ વાયુ અચળાંક છે અને અહીંયા આપણે જૂલ છે બધો એકમ એટલે હમણાં જોઈએ આપણે e ની કિંમત તો કેટલી થઈ ગઈ 1.63 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત ગુણ્યા 2 ગુણ્યા 6 ગુણ્યા 10 ની 23 ઘાત એવો કેટલો અંક ને ભાગ્યા 3 અને આ થઈ જશે 8.314 જૂલમાં હોય તો શું આવે એ 8.314 જેટલી કિંમત આવે અને એની તમને કેલ્ક્યુલેશન કરો એટલે એ કેલ્ક્યુલેશન કરતા 7.8 into 10⁴ કેલ્વિન જેટલું તાપમાન એવો આન્સર આવે એટલે કે 7.8 ગુણ્યા 10 ની 4 ઘાત કેલ્વિન જેટલો આન્સર આવે અહીં તમે જોશો કે આમ તો જોઈએ તો આ છે તો સરળ છે આપણે ઘણી વખત કરેલું છે આ એટલા સુધી તો એનર્જી મેળવી શકીએ આપણે પરંતુ આપણને એ તાપમાનને રિલેટેડ જે ગતિ ઊર્જા અને તાપમાનને રિલેટેડ જે સૂત્ર છે એ સૂત્ર આપણને આવડવું જોશે એ સૂત્ર આપણે યાદ રાખવું જોશે કે ગતિ ઊર્જા કાઇનેટિક એનર્જી બરાબર 3/2 r upon na into t તાપમાન જ્યાં તાપમાનને કરતા બનાવ્યો તો આન્સર આવ્યો 7.8 ગુણ્યા 10 ની 4 ઘાત કેલ્વિન એટલે કે સી આન્સર તો આ બીજા એમસીક્યુ માં પણ આવ્યો તમારે સી આન્સર ત્રીજો બરાબર અહીં આ એમસીક્યુ માં રકમ ખૂબ મોટી છે પરંતુ જેમ રકમ મોટી હોય તેમ થોડો એમસીક્યુ સોલ્વ કરવો સરળ બનતો હોય છે કારણ કે મોટું છે એ જેમ જેમ વધારે ને વધારે રકમ મોટી હોય તે વધુ ને વધુ આપણને એમાં કહાની એમાં જેની સ્ટોરી હોય કે ઇલેક્ટ્રોનની ઊર્જા તરંગલંબાઈ આ તે કંઈક ને કંઈક આપ્યું હોય છે જ્યારે ટૂંકી અને એકદમ શોર્ટ એન્ડ સ્વીટ જો એની રકમ હોય તેમાં આપણે ઘણી બધી વસ્તુ માનીને ચાલવી પડતી હોય છે ઘણી બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ ત્યારે જ એની એમસીક્યુ સોલ્વ કરી શકતા હોય છે તો અહીંયા તો શું કહે છે આ એમસીક્યુ માં કે એક મોનોક્રોમિક ઉત્સર્જક હોય છે કે જેમાંથી વિકિરણો ઉત્સર્જિત થતા હોય છે આ એક ઉત્સર્જક છે એક મોનોક્રોમિક ઉત્સર્જકમાંથી ચોક્કસ તરંગલંબાઈ ધરાવતા વિકિરણો ધ્રુવીય અવસ્થામાં રહેલા હાઇડ્રોજન પરમાણુ પર આપાત કરવામાં આવે છે હવે શું કરે છે જી ભાઈ અહીંયા તો કે જે એ હાઇડ્રોજન પરમાણુ આ છે જે ભૂમિ અવસ્થામાં છે એટલે કે n બરાબર 1 માં છે તેના ઉપર વિકિરણ આપાત કરવામાં આવે છે બરાબર ચોક્કસ તરંગલંબાઈ વાળા આ માની લો કે એક ઉત્સર્જક છે હજી તો આપાત કરવામાં આવે છે આ તરંગલંબાઈનું શોષણ કરી જુદી જુદી તરંગલંબાઈ ધરાવતી 6 રેખાઓ દર્શાવે છે આ n બરાબર 1 માં જ છે હાઇડ્રોજન પરમાણુ પરંતુ તે આ ઊર્જાનું શોષણ કરી કેટલી રેખાઓ દર્શાવે છે 6 રેખાઓ દર્શાવે છે અને જુદા જુદા તરંગલંબાઈ વાળો તો એ ઇલેક્ટ્રોન ઊર્જાનું શોષણ કરીને ગયો ક્યાં હશે જી ભાઈ તો એ બરાબર સમજજો અહીંયા કારણ કે આ વસ્તુ છે આ એમસીક્યુ નો મેઈન ભાગ છે મેઈન પાર્ટ છે આ n બરાબર 3 અને આ n બરાબર 4 તો
તો તમે જો ઇલેક્ટ્રોન છે એક વખત આ બે માંથી એક માં આવે, ત્રણ માંથી એક માં આવે, પછી ચાર માંથી એક માં આવે, તો આ કેટલી રેખા થઈ? ત્રણ રેખા એક માં આવવાની. પછી ચાર માંથી બે માં આવે, બામર શ્રેણી પેલી થઈ લાયમન, પેલી થઈ લાયમન, અને લાયમન શ્રેણી કેટલી મળી? 3. પછી હવે મળે છે બામર કે 3 માંથી 2 માં આવે, પછી 4 માંથી 2 માં આવે, તો આ થઈ ગઈ બામર. બામર શ્રેણી કેટલી મળે છે? 2. અને એક મળશે લાયમન બામર પછી પાર્શ્વન, જે કેટલી મળે છે? 1. તો ટોટલ કેટલી રેખાઓ થઈ ગઈ? 6. તો 6 રેખાઓ એટલે n બરાબર 1 માંથી ઇલેક્ટ્રોન n બરાબર 4 માં ગયો હશે. ઇલેક્ટ્રોન છે એ ઉત્સર્જન કરી n બરાબર 1 થી લઈ તે ક્યાં ગયો હશે? n બરાબર 4 માં. જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતી 6 રેખાઓનું દર્શાવે છે. તો આપાત કરેલ વિકિરણની તરંગ લંબાઈ શોધો. તો આમની આપણે તરંગ લંબાઈ શોધવાની છે કે કેટલું આપાત કર્યું હશે કે જેથી કરીને તેનું બધાનું શોષણ કરી અને અહીંયા ઉપર સુધી ગયું હશે. તો અહીંયા ઉપર સુધી જવાની જેટલી શોષણ થયું હોય, અહીંયા ઉપર સુધી ઇલેક્ટ્રોનને જવા માટે જેટલું શોષણ થયું હોય એ જ શોષાયેલી ઊર્જાનું એ નીચે આવતી વખતે ઉત્સર્જન કરતો હોય. એટલે કે શોષણ અને ઉત્સર્જન પામતી ઊર્જા છે કેવી હોય? સમાન. તો આપણને શોષણ માટેના કોઈ આમાં એક્ઝામ્પલ કે કોઈ આપણી પાસે સૂત્ર નથી, પરંતુ ઇમિટ એટલે કે ઉત્સર્જિત થતી ઊર્જાના આપણી પાસે સૂત્ર છે. તો એની મદદથી આપણે શોષણનું શોધી શકીએ. તો અહીંયા આપણે પહેલા તો એ શું થઈ ગયું તો કે n બરાબર 4 થઈ ગઈ. હવે આ જે છે ને n બરાબર 4 વાળું તેને આ રીતે પણ શોધી શકાતું હોય છે બીજી રીતે કે કુલ રેખાઓ બરાબર એક સૂત્ર છે n into n-1/2. આ તો આપણને 6 રેખાઓ જ મળે છે એવું કીધું છે, પણ 6 ને એવું કીધું 50 રેખાઓ મળે છે. તો આપણે n કેટલું, તો શું આપણે આ ત્યાં સુધી દોરશું પછી એ રેખાઓ લાવશું તો એ બધું ટાઈમ ક્યાં જશે? કેટલો ટાઈમ જોઈએ ને. એટલે આ શોર્ટ એક સૂત્ર પણ છે. અહીંયા તમારે કેટલી રેખાઓ કુલ મળે છે તો કે 6. તો અહીંયા તમે આના સૂત્રનો n ને કરતા બનાવો અથવા n ની કિંમત તમે આનું સોલ્યુશન કરીને શોધી શકો છો. કેટલી આવી જાય વળી પાછી? n બરાબર 4. કુલ રેખાઓ કેટલી મૂકવાની થશે? 6. કારણ કે કેટલી રેખાઓ ઉત્પન્ન થાય છે? 6. તો 6 બરાબર n કૌંસમાં n-1/2 થઈ જાય. તો એ રીતે પણ n ની કિંમત 4 મળી શકે છે અને આ રીતે પણ મળી શકે, બંને રીતે. હવે આપણે શોધવાનું છે લેમ્ડા. એટલે લેમ્ડા શોધવાનું છે તો આપણે હાઇડ્રોજનની ભૂમિ અવસ્થાની તો કિંમત ખબર હોય છે કે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે, પરંતુ n બરાબર 4 ની કેટલી હોય ઊર્જા એ આપણને ખબર નથી. એટલે આપણે E4 બરાબર -13.6 અને Z² ના છેદમાં n². તો -13.6 ગુણ્યા 1 નો વર્ગ હાઇડ્રોજન છે એટલે Z બરાબર 1 થાય અને n કેટલા છે? 4 એટલે કે 16. તો આ થઈ જાય 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આનું છે 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આપણે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા સુધી આવે છે તો એ બંને વચ્ચેનો તફાવત આપણી પાસે આવી છે. ડેલ્ટા E બરાબર E4 E1 is equal to -13.6 0.85. તો આ 13.6 માંથી આ માઈનસ છે, ખરેખર માઈનસ નથી હોતું, ખરેખર એ શું હોય છે? એટલી ઊર્જા ઉત્સર્જિત કરતું હોય છે એટલા માટે એ માઈનસ હોય છે. તો એ તો એમ જ રહેશે. તો 13.6 માંથી તમારે કેટલી કાઢવાની રહેશે? 0.85. તો એ આન્સર બનશે 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલી ઊર્જા એ ઉત્સર્જિત કરશે ઉપરથી નીચેની તરફ આવતા. n બરાબર 4 થી ઇલેક્ટ્રોન n બરાબર 1 માં આવતા -12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ. પરંતુ આપણે ઊર્જા નથી શોધવાની, આપણે તરંગ લંબાઈ શોધવાની છે. તો તરંગ લંબાઈ શોધવા માટે હવે સૂત્ર શું બની જાય કે ડેલ્ટા E બરાબર hc/λ
હવે આમાંથી લેમ્ડા ને કરતા બનાવીએ તો શું થઈ જાય તો કે hc ના છેદમાં ડેલ્ટા E બધાની કિંમત મૂકીએ 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 ઘાત ના છેદમાં ડેલ્ટા E ની કિંમત છે કેટલી આવી તો કે 12.75 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત જૂલ ઇલેક્ટ્રોન વોલ્ટ ને જૂલ માં ફેરવવા માટે હવે આનું તમે કેલ્ક્યુલેશન કરો એટલે એ આન્સર થઈ જાય 0.9705 * 10⁻⁷ પરંતુ અહીંયા આપણે એવામાં તો જોવાનું નથી આ મીટર થાય આપણે નેનોમીટર જોઈએ છે તો આ 2 પોઈન્ટ આગળ લાવવા પડશે એટલે કે જમણી બાજુ જશે 2 પોઈન્ટ તો આ થઈ જશે 97.05 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત નેનોમીટર એટલે કે 97.05 નેનોમીટર આન્સર આવે અને 97.05 અહીંયા એક્ઝેક્ટ તો નથી પરંતુ 97.2 નેનોમીટર આવે અને તેની આજુબાજુમાં તો બીજું કોઈ આન્સર નથી એટલે એકમાત્ર આન્સર બની રહે ડી ચોથો તો આ રીતે આપણને કોઈ ઉત્સર્જકમાંથી જ્યારે ઊર્જા ઉત્પન્ન થઈ હોય અને કોઈ પરમાણુ પર આપાત કરવામાં આવે અહીંયા તો આપણને હાઇડ્રોજન પર આપાત કરવાનું કીધું છે પરંતુ હાઇડ્રોજન ન હોય અને તેના બદલે He+ હોય Li+2 હોય Be+3 હોય તો કઈ ફેર પડે તો કે ભાઈ આ વસ્તુમાં ફેર ન પડે કારણ કે સમાન ઇલેક્ટ્રોનમાં સમાન વર્ણપટ જ હોય એવું આપણે થિયરીમાં સમજી ગયા છીએ પરંતુ અહીંયા Z ની કિંમતમાં ફેર પડવાથી તેની ઊર્જા સ્તરમાં જરૂરથી ફેર પડે એની ઊર્જામાં જરૂરથી ફેર પડે અને એ ઊર્જામાં ફેર પડે તો તેની તરંગ લંબાઈમાં પણ ફેર પડે તો કહેવાનો મતલબ કે અહીંયા હાઇડ્રોજન આપેલો છે પરંતુ તેના બદલે Li+ બીજા કયા આપી શકે તો કે Li+2 આપી શકે He+ આપી શકે અથવા તો આપી શકે બેરિલિયમ+3 આ બધામાં Z અલગ હોય માત્ર આ થયું જેમાં આન્સર આવ્યો ડી ચોથો નેક્સ્ટ MCQ હાઇડ્રોજનની પ્રથમ ઉત્તેજિત અવસ્થા જે હાઇડ્રોજનની પ્રથમ ઉત્તેજિત અવસ્થા હવે પ્રથમ ઉત્તેજિત અવસ્થા આની પહેલા આપણે સમજી ગયા છીએ પ્રથમ ઉત્તેજિત અવસ્થા હાઇડ્રોજન માટે એટલે n બરાબર કેટલા થઈ ગયા કહેવાય 2 અને z બરાબર કેટલા છે આના 1 અવસ્થા અને He+ ની બીજી ઉત્તેજિત અવસ્થા હવે He+ માટે બીજી ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 3 અને z બરાબર થશે 2 બીજી ઉત્તેજિત અવસ્થામાં ઘૂમતા ઇલેક્ટ્રોનના આવર્ત સમયનો ગુણોત્તર શોધો આવર્ત સમયનો ગુણોત્તર શોધો હવે આપણે આવર્ત સમયનો ગુણોત્તર શોધવો છે તો આવર્તનો ગુણોત્તર શોધવા માટેનું સૂત્ર હોય છે T બરાબર n³ ના છેદમાં z નો વર્ગ હવે આ બંને માટે આપણે લાગુ પાડી દઈએ તો આ થઈ જાય n³ ના છેદમાં z નો વર્ગ આ n³ ના છેદમાં z નો વર્ગ હવે બંનેમાં z તો સમાન નથી n સમાન એટલે કઈ કેન્સલ નહીં થાય બધી કિંમત મૂકવી પડશે તો n નો વર્ગ એટલે કે 2 નો વર્ગ કેટલો થશે 2 દુ 4 4 દુ 8 તો એ 8 ના છેદમાં 1 થઈ જશે કારણ કે z છે 1 1 નો વર્ગ 1 n બરાબર છે 3 3 નો ઘન 3 તેરી 9 9 તેરી 27 તો આ થયો 27 ના છેદમાં z જે કેટલો થઈ ગયો 4 જે કેટલો થઈ જાય 4 હવે બંને બાજુથી 4 ને આપણે લસા લઈએ તો 8 ચોક ને 32 અને આ થઈ જશે 27 32 જેમ 27 એટલે કે 32 ને ભાગ્યા 27 આન્સર આવે અહીં આન્સર બને એ ઓપ્શન તો કહેવાનો મતલબ કે આપણે એક આ સૂત્ર આવર્ત સમય માટેનું યાદ રાખવાનું થયું કે n³ ના છેદમાં z² n³ ના છેદમાં z² બરાબર જેને આપણે એ રીતે પણ યાદ રાખી શકીએ કે અને એને સમજી શકાય કે ભાઈ એમાંથી પણ ઘણા MCQ બનતા થાય તમે જુઓ કે n અને t સમય એ બંને એકબીજાના સમપ્રમાણમાં છે એટલે કે જેમ જેમ n વધતો જાય તેમ તેમ સમય વધતો જાય તો સાચી વાત છે કે ભાઈ સમય વધતો જાય કારણ કે રાઉન્ડ છે મોટા મોટા મારવાના થાય ઇલેક્ટ્રોન ને એ સિવાય z ની શું વાત કરે છે તો કે z જેમ વધે
તેમ t કેવો થાય ઘટે કારણ કે z જેમ વધે પરમાણુ ક્રમાંક વધે એટલે આના પછીના ચેપ્ટર નંબર 3 માં MCQ માં જોશું અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે કે z એટલે થાય પ્રોટોનની સંખ્યા પ્રોટોન એટલે કે કેન્દ્રમાં આવેલું એટલે કે અસરકારક કેન્દ્ર પ્રોટોનની સંખ્યા એટલે કે અસરકારક કેન્દ્રનો વીજભાર અને જેમ અસરકારક કેન્દ્રનો વીજભાર વધે તેમ ઇલેક્ટ્રોન પોતાની નજીક ને નજીક રહે એટલે કે આ જે ચકડા બને છે જે કક્ષા બને છે તેનું કદ નાનું ને નાનું રહે તો નાનું કદ રહે તો તેનો આવર્તકાળ કેવો થાય ઓછો એટલે z જેમ વધતો જાય અસરકારક કેન્દ્રીય વીજભાર વધતું જાય તેમ સમય કેટલો જાય ઘટતો જાય તો એ આ રીતે n³ ના છેદમાં z². તો આને લગતા પણ આપણે કોઈ સવાલ પૂછી શકે કે કોઈ એક ઇલેક્ટ્રોન છે હિલિયમ નો આ રીતે પૂછી શકે ભાઈ ચાલો He+ નું કોઈ બે ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન છે n=3 માં અને એક ઇલેક્ટ્રોન છે n=4 માં ઘૂમે છે તો એ બંનેમાંથી કોણ વધારે સમય લેશે તો કે He+ છે એ તો બંનેમાં સમાન છે એટલે z તો સમાન છે હવે n જેમ વધારે હશે તેમ વધારે સમય લાગશે એટલે કોનો સમય વધારે લાગશે તો n=4 નો તો આ રીતે આપણને અલગ અલગ ક્વેશ્ચન આન્સર પૂછી શકે એ સિવાય કમ્પેરીઝન વાળો પણ પૂછી શકે He+ નો આ ડેટા આપે હાઇડ્રોજન નો ડેટા કદાચ ના આપી દે કે n=2 છે ને આમનો n=3 છે તો હવે કયો ઇલેક્ટ્રોન ઝડપથી ઘૂમશે અથવા તો કહીએ કે કોનો આવર્ત સમય છે વધુ હશે કોનો આવર્ત સમય ઓછો હશે તો એ પણ આમાંથી મળે અહીંયા છે પછી z ઇફેક્ટિવ થી છે z અહીંયા આવી છે આ 2 થી છે નાનો z થી જાય 1 તો પછી જે વેલ્યુ આવે છે એની વધારે તેનો આવર્ત સમય છે વધારે છે તો આ રીતે પણ MCQ બનતા હોય છે તો આમાં આન્સર આવ્યો આપણે A 32 ને ભાગ્યા 27.